દેવભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી જૈન આશ્રમની સામે ભુજ માંડવી હાઈવે શિવશક્તિ મેડિકલ એન્ડ જનરલ સ્ટોરનું શુભારંભ કરાયું છે। જૈન આશ્રમની સામે શિવશક્તિ મેડિકલ એન્ડ જનરલ સ્ટોરનું સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ પરમ પૂજ્ય કરપાત્રી મહંત શ્રી ચતુરાનંદ ગિરિજી મહારાજના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું। તેમણે આશીષ વચનો આપ્યા હતા। કશ્યપ ઠક્કર, દર્શન જોશી અને મેહુલ સોલંકીના નૂતન સાહસને બિરદાવ્યું હતું। આ પ્રસંગે ખાસ માંડવી શહેર તેમજ તાલુકાના રાજકીય સામાજિક આગેવાનો, પરિવારજનો, મિત્રો, કુટુંબીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રમેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે માંડવી શહેર તેમજ તાલુકાની પ્રજાને આરોગ્ય ક્ષેત્રે મેડિકલ સ્ટોરમાંથી તમામ પ્રકારની આયુર્વેદિક, એલોપેથિક તેમજ જનરલ અને સર્જિકલ દવાઓ, પશુઓના રોગોની દવાઓ પણ મળી રહેશે। તેમણે સૌનો આભાર માન્યો હતો। સુરેશભાઈ જોશી, વીઆરટીઆઈના સીઈઓ કમલેડુ સાહેબ, હરિઓમ અબોટી, જીવરાજભાઈ ગઢવી, નારાયણ જોશી, પિયુષ પટેલ, ચંદુ મહારાજ, મહેન્દ્રસિંહ વાઘેલા અને વિરેન્દ્રસિંહ રાણા સહિત રિદ્ધિસિદ્ધિ નગર, ઓક્સવુડ સહિત આસપાસના શુભેચ્છક મિત્રો હાજરી આપેલ। શિવશક્તિ મેડિકલ આપણે વિચાર દર્શનભાઈનો, કશ્યપભાઈનો, ડૉક્ટર મેહુલનો એમનો વિચાર હતો અને વિચાર સાચા સમય પર આવ્યો છે, કારણ કે આપણે આ વિસ્તારમાં મેડિકલની ખૂબ જરૂર હતી ને હવે વસ્તુ એવી બને છે કે માણસને પાર્કિંગ જોતી હોય તો પાર્કિંગ કરી ગાડી રાખી વસ્તુ લઈને નીકળી જાય છે। કેમિસ્ટ સાથે આપણે જનરલ સ્ટોરની સાથે વસ્તુઓ હોય છે તો એ પણ અહીંયા ખૂબ સહેલાઈથી મળી રહેશે। બાજુમાં ઓક્સવુડ સોસાયટી છે, સામે પણ ઘણી સોસાયટી બની રહી છે, ત્યારે આજે શિવશક્તિ મેડિકલ અહીંયા ચાલુ કર્યું છે તો આમ જનતાને ખૂબ ઉપયોગી થશે। આપણી એની સાથે આપણા સાહિત્યકાર શ્રી રમેશભાઈ એમણે પોતાના નોલેજ પ્રમાણે આ લોકોને બધાને ગાઈડલાઈન આપી છે અને રમેશભાઈ અમારા પરજીયા રાજગોર સમાજ બ્રહ્મ સમાજના કંઠી વિભાગના આજે છેલ્લા 25 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ, તો હું એમને પણ શુભેચ્છા પાઠવું છું અને આ શિવશક્તિ મેડિકલ વર્ષો વર્ષ પ્રગતિ કરે એવી ભગવાન મહાદેવ અને પ્રાર્થના કરું છું। અસ્તુ। અમારી 3 જણની ટીમ છે, દર્શનભાઈ, મેહુલભાઈ અને કશ્યપભાઈ। આપણી એક બ્રાન્ચ લાયજામાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે અને આપણે નવી બ્રાન્ચ અહીંયા આગળ શિવશક્તિ મેડિકલ માંડવી ભુજ હાઈવે પર આપણે કર્યું છે। અહીંયા આગળ બધી મેડિસિનની બધી વસ્તુઓ લેવા માટે છે એક પહેલાં એમને માંડવી ધક્કો પડતો, હવે ધક્કો એમને નહીં પડે। અહીં બધી વસ્તુ આપણને અવેલેબિલિટી મળી જશે અને એકદમ વ્યાજબી ભાવે મળશે। નહીં હોય તો 24 કલાકની અંદર અવેલેબલ કરવામાં આવશે અને હોમ ડિલિવરી પણ કરવામાં આવશે। બધી ટોટલી કોસ્મેટિક, આયુર્વેદિક, પશુ દવાઓ બધી ટોટલ A to Z આઈટમ બધી મળી રહેશે આપણી પાસે। નહીં હોય તો અવેલેબલ કરી આપવામાં આવશે એકદમ વ્યાજબી ભાવે। સમય સવારે 9 થી રાતના 11 સુધીનો સમય રહેશે। હા, 9913202232 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવા વિનંતી। રવિવારે આખો દિવસ ખુલ્લો રહેશે। મારું નામ દર્શન જોશી, રમેશભાઈ જોશીનો બાબુ, અને અમારે અહીંયા મહેન્દ્રભાઈ બાપુ ને વિક્રમસિંહ બાપુનો સાથ સપોર્ટ મળ્યું છે અને અમે અહીંયા શિવશક્તિ મેડિકલ ખોલ્યું છે જૈન આશ્રમ સામે, ને વ્યાજી ભાવે દવા અને તમામ આઈટમ વેટનરી, એનિમલ્સ, પશુ, હ્યુમન્સ બધી દવાઓ અહીંયા રાખવામાં આવે છે। આજે સવારે સાધુ સંતો આ મુખ્ય આગેવાનો આવ્યા હતા, ઉપસ્થિત થયા હતા। તમારો પરિચય આપો। મારું નામ મેહુલ સોલંકી છે, વેટનરી ફિલ્ડમાં છું। અમારી મેડિકલમાં ટોટલ પશુની દવા, કોસ્મેટિક બધી મળી રહેશે, એ પણ વ્યાજબી ભાવે। એનિમલની કમ્પ્લીટ દવાઓ બધી મળી રહેશે। મારું નામ મહેન્દ્રસિંહ વાઘેલા, માંડવી ભુજ હાઈવે, રિદ્ધિ સિદ્ધિ, વિનાયક નગર। હવે જૈન આશ્રમની સામે મેડિકલ ખોલવામાં આવ્યું છે શિવશક્તિ। તો અમને જે માંડવી ધક્કો પડતો તો ત્યાં અહીંયા કને અમને એક સરળ થઈ ગયું અને આનંદ થયો। હું અરવિંદ ગોસ્વામી, રહેઠાણ રિદ્ધિસિદ્ધિનગર, જૈન આશ્રમની સામે। અમે ઘણા આનંદથી, ઉત્સાહથી રમેશભાઈની ટીમ આખીને ધન્યવાદ આપીએ છીએ, જે આ વિસ્તારમાં સખત મેડિકલ સ્ટોર જરૂર હતી એ મેડિકલ સ્ટોર અમને પૂરો પાડ્યો છે। એમને અમે સતત પ્રોત્સાહન આપશું અને સતત લગાતાર પ્રગતિ કરે એવી અમારી શુભેચ્છા। જય ભોલેનાથ।
रमेशभाई जोशी लोक साहित्यकार एवं श्रेष्ठ शिक्षक एवॉर्ड मेळवेला एवा अपना रमेशभाई जोशी ने वारंवार भगवान प्रगति करे तथा एमना साथी कश्यपभाई ठक्कर मेहुलभाई ठक्कर एमनी जे टीम છે એમને ઘણો આનંદ સાથે અનુભવી છે એની સારામાં સારી ટીમ છે સર્વિસ પણ સારી છે આજે અમે દુકાને આવ્યા એમનો સ્વભાવ જોયો તથા એમની સર્વિસ જોઈ સારામાં સારી સર્વિસ છે તથા સારામાં સારો સ્વભાવ છે અને અમે આનંદ અનુભવી છીએ ધન્યવાદ કચ્છભૂમિ ન્યૂઝ ખૂબ આનંદ થાય છે કે આપણે જે જૈન આશ્રમ છે અને એની સામે આજે શિવશક્તિ મેડિકલ સ્ટોર અને જનરલ સ્ટોરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આમ તો ઓક્સફોર્ડ 1, 2, 3, 4 અને આખા રિદ્ધિ સિદ્ધિનગર અને આખા વિસ્તારને આ શિવશક્તિ મેડિકલ ખૂબ લોકો ઉપયોગી થશે અને વિશેષ આનંદની વાત એ છે કે સંત બળે પરમારથી શીતલ ઝાંકા અંગ તપત બુજાવે ઓરકી દે દે અપના રંગ એવા સંત નોત સંસાર મેં જલી જાત બ્રહ્માંડ તો વિશેષ આનંદ મને એ થાય છે કે આજે પરમ વંદનીય પરમ પૂજ્ય શ્રીમંત કરપાત્રીજી ચતુરાનંદગીરીજી મહારાજ બદલાપુર કચ્છી આશ્રમ તેઓ પણ આશીર્વાદ આપવા માટે અને પાવન પગલાં કરવા માટે આજે શિવશક્તિ મેડિકલ સ્ટોરમાં પધાર્યા છે એટલે હું શિવશક્તિ મેડિકલ સ્ટોરના ભાઈ કશ્યપભાઈ ઠક્કર અમારા દર્શનભાઈ જોશી અને ભાઈ ડૉક્ટર સાહેબ મેહુલભાઈ સોલંકી આ બધા વતીથી હું બાપુને ખૂબ ખૂબ વંદના કરું છું અને પરમ પૂજ્ય એવા શ્રીમંત ચતુરાનંદગીરી બાપુ બદલાપુરથી ખાસ અહીંયા પધાર્યા છે એટલે અમને ખૂબ આનંદ થાય છે અને હંમેશા માટે પૂજ્ય બાપુના આશીર્વાદ તો અમને મળ્યા છે અને કાયમ માટે અમારા ઉપર રહ્યા છે એટલે બાપુના ચરણમાં કોટી કોટી વંદન આ વિસ્તારના તમામ લોકો આ ઢીંડ ગામ છે પીવા ગામ છે ઓક્સફોર્ડ 1, 2, 3, 4 છે અને આખો વિસ્તાર અહીંયા સોલિટર છે બાજુમાં શિવનગર છે તો આ બધી સોસાયટી રિદ્ધિ સિદ્ધિ નગર છે આ બધી સોસાયટીઓને ખરેખર મેડિકલની સેવા ખૂબ ઉપયોગી થશે એટલે આ વિસ્તારના લોકોને જ્યાં જ્યાં મળ્યા છીએ અમે ત્યાં બધા લોકોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે કે આ અમને જરૂર હતું આ મેડિકલ સ્ટોરની ત્યારે જૈન આશ્રમની સામે બરાબર શિવશક્તિ મેડિકલ સ્ટોર ને એક તો એની બ્રાન્ચ લાઈજામાં છે જ અને બીજી બ્રાન્ચ બધા મિત્રો સાથે મળીને ઓપનિંગ કરવા જઈ રહ્યા છે ત્યારે ફરીથી બધાને શુભકામના બાપુને ચરણમાં વંદન હા કારણ કે કોઈ પણ આપણે મંગલમય કાર્ય કરતા હોઈએ તો સંતોના પાવન પગલાં એ આપણા માટે ખૂબ આનંદની વાત કહેવાય અને એવી રીતે સવારે 9 વાગે સ્વામિનારાયણ ગુરુકુળ કોળાઈ પુલથી સ્વામીજી પધાર્યા હતા તેઓ પણ અહીંયા પગલાં કરી ગયા અને પૂજા વિધિ કરી ગયા અને ઘણા બધા મહાનુભાવો મહેમાનો અને આ વિસ્તારના રહેવાસીઓ પણ અહીંયા આજે પધાર્યા છે બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું અને પૂજ્ય બાપુ ચતુરાનંદગીરી બાપુ પધાર્યા છે એમને પણ વંદન કરું છું આજરોજ પેલા કશ્યપભાઈ તથા દર્શનભાઈને શુભેચ્છા આપતા જ થાય કે આજે માંડવી ખાતે આશ્રમની એકદમ નજીકની સામે મેડિકલ સ્ટોર એટલે સૌથી જરૂરિયાતવાળું સ્ટોર એટલે મેડિકલ સ્ટોર કે રાત્રે પણ કામ આવે દિવસે પણ કામ આવે અને પાછું જનરલ સ્ટોર સાથે એટલે કંઈ પણ નાની જેવી વસ્તુ જોઈતી હોય બાજુમાં અનેક સોસાયટીઓ છે